રોજ સવારે દુનિયાનો કોલાહલ શરૂ થાય એ પહેલા જ્યારે તમે જાગો છો ત્યારે તમે એક પવિત્ર ભૂમિ પર ઊભા હો છો। દિવસની એ પ્રથમ ક્ષણ ફળદ્રુપ જમીન જેવી છે જે નરમ અને બીજ ઝીલવા માટે તૈયાર છે। તમારી ઈચ્છાઓને એવી રીતે વ્યક્ત કરો જાણે કે તે અત્યારે જ સત્ય હોય। પૂર્ણ કહો કે હું શાંત છું, કહો કે હું સફળ છું, કહો કે હું પ્રેમપાત્ર છું અને સૌને પ્રેમ આપું છું। તમારી પરિસ્થિતિ તમને પરવાનગી આપે એની રાહ જોશો નહીં। તમારા શબ્દો તમારી પરિસ્થિતિનું ઘડતર કરે છે, પરિસ્થિતિ તમારા શબ્દોનું નહીં। જ્યારે તમે દરેક દિવસની શરૂઆત તમે જે જોવા માંગો છો તેની ઘોષણા કરીને કરો છો ત્યારે તમે આખા દિવસ માટે તમારા અંતરની દિશા નક્કી કરી લો છો। એટલે જ હું વહેલી સવારના યોગ અને પૂજાનો આગ્રહ રાખું છું, કારણ કે યોગમાં તમારે જે સાકાર કરવું છે તમામ યોગ્ય બાબતોનો તમે પહેલેથી જ એકરાર કરી લો છો। પૂજામાં તમે પોતે જે છો એની જ તમે ઘોષણા કરો છો, જેથી કુદરતી રીતે જ જીવનમાં બધું યોગ્ય સાકાર થશે। યોગ અને પૂજામાં તમે જે છો એનો જ તમે એકરાર કરો છો, એટલે સ્વાભાવિક રીતે જ તમારી સમક્ષ બધું યોગ્ય જ પ્રગટ થશે।